પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે ધર્મચરણ સ્વામીએ ખૂબ જ વિચરણ કર્યું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 7 લાખથી પણ વધારે પત્રો લખ્યા. એ પત્રોના બધા સાક્ષી એ પૂજ્ય ધર્મચરણ સ્વામી છે. એ સેવાની અંદર જોડાયેલા, સાથે સાથે જે મંદિરના કોઠારી હોય એમ બાપાના સ્ટાફના પણ ધર્મચરણ સ્વામી કોઠારી તરીકેની બધી સેવાઓ કરેલી અને હરિભક્તોની પણ ખૂબ સંભાળ રાખેલી. જે ધર્મચરણ સ્વામીનું જીવન પણ એવું સાધુતાયુક્ત અને બાપાનો પણ ખૂબ જ રાજીપો પ્રાપ્ત કરેલો છે. એવા ધર્મચરણ સ્વામી આપણે વિનંતી કરીએ કે આપણે કથાનો લાભ આપે. પૂજ્ય ધર્મચરણ સ્વામી. वन्दे श्रीपुरुषोत्तमं च परमं दामाक्षरं नारदं वन्दे प्रागजिभक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजम् वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा. श्री स्वामिनारायण भगवाननी जय. अक्षर पुरुषोत्तम महाराजनी जय. गुणातीतानंद स्वामी महाराजनी जय. भगतजी महाराजनी जय. शास्त्री महाराजनी जय. योगी महाराजनी जय. प्रमुख स्वामी महाराजनी जय. सुरत अक्षरधाम महोत्सवनी जय. कार्यकर सुवर्ण महोत्सवनी जय. આજે અહીં કપૂરામાં ઘણા ટાઈમે આવવાનું થયું છે. મંદિરના દર્શન થયા. પૂર્વે તો પ્રમુખ સ્વામી મહારાજ સાથે કપૂરાની અંદર ઘણી વાર આવવાનું થયેલું, પરંતુ એ વખતે તો કંઈ મંદિર હતું નહીં, એટલે હરિભક્તોના ઘરે ઉતરવાનું રહેતું. અને પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ ભીડો વેઠી અને આ વિસ્તારની અંદર એમણે વિચરણ કરેલું છે. અને એના પ્રતાપે જ અત્યારે આ સત્સંગનો વિકાસ જે કંઈ થઈ રહ્યો છે એ મૂળની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ ભેળો બેઠેલો છે. જે જૂના હરિભક્તો છે એ બધાને તો ખ્યાલ છે જ કે પ્રમુખ સ્વામી મહારાજ કેટલો બધો ભેળો વેઠી અને આ વિચરણ કરેલું છે. આજે ભગતજી મહારાજની જન્મદિવસ એ નિમિત્તેની સભા અહીંયા આગળ રાખેલી છે. ભગતજી મહારાજનું જીવન એ આપણે સાંભળેલું છે, નજરે તો જોયું નથી, પરંતુ પુસ્તકની અંદર વાંચીએ છીએ ત્યારે આપણને એમના જીવનની અંદર કેવો બધો ભેળો એમણે પણ વેઠેલો છે અને કેવી સ્થિતિ પ્રાપ્ત કરી છે એનું દર્શન આપણને થાય છે. એવા
ભગતજી મહારાજ ગુણાધ્યાન સ્વામીને પોતે ખૂબ સેવા કરી, આજ્ઞા પાળી અને રાજી કર્યા છે. એટલે કે ગુણાતીત સત્પુરુષ એમનો રાજીપો એમને થતો નથી. રાજીપો લેવા માટે પણ તત્પર થવું પડે છે અને બીડો વેઠવો પડે છે. એ રીતે એમની રુચિ અનુસાર, એમની મરજી અનુસાર આપણે વર્તીએ ત્યારે એ પોતે રાજી થાય છે. મહારાજે વચનામૃતની અંદર વાત કરી કે અમે થોડી વાતમાં રાજી પણ થતા નથી, થોડી વાતમાં કુરાજી પણ થતા નથી. બહુ સમય સુધી અમે જોઈએ છીએ, પછી રાજીપો કુરાજીપો થાય છે. ભગવાનને સંત છે એ તો દયાળુ છે, એ આપણા ગુના સામું જોતા નથી. પ્રમુખ સ્વામી મહારાજ 1988ની સાલમાં પરદેશ વિચરણની અંદર હતા અને એ વખતે આફ્રિકા પધારેલા અને પ્રમુખ સ્વામી મહારાજ કિસુમોથી પ્લેનમાં બેસી અને નેરોબી આવ્યા અને પછી ત્યાં સભા થઈ. તો સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે વાત કરેલી અને કહેલું કે આ જીવ જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે એને ખૂબ દુઃખ પડે, ત્યારે એ ભગવાનને પછી પ્રાર્થના કરે કે ભગવાન તમે મને આ ગર્ભવાસમાંથી તમે છોડાવો. ત્યારે એ વખતે ભગવાન કહે છે કે હું તને એક શરતે છોડું કે પૃથ્વી ઉપર જઈ અને જન્મ ધારણ કરી અને તારે અમારું ભજન કરવાનું, ભગવાનનું ભજન કરવાનું. એ શરતે હું તને આમાંથી એ પ્રમાણે મુક્તિ અપાવું. ત્યારે એ વખતે જીવ ભગવાનને પ્રાર્થના કરે છે કે હું જરૂર તમારું ભજન કરીશ. ત્યારે ભગવાન કહે છે કે તું ભજન કરીશ એની ખાતરી શું? તું કોઈ જામીન લાવ કે આ પ્રમાણે એ ભજન કરશે, એવો કોઈ જામીન થતો હોય તો પછી અમે તને આ નરક 84 ગર્ભવાસીમાંથી તને મુક્ત કરીએ. ત્યારે જીવ બધે આંટા મારે છે પણ કોઈ એને જામીન મળતો નથી. છેવટે સંતની પાસે જાય છે અને સંત એના ઉપર કૃપા કરે છે અને પછી સંત જામીન થાય છે અને ભગવાનને કહે છે કે આ જીવ ભગવાન આપનું ભજન કરશે એના જામીન અમે થઈએ છીએ. ત્યારે ભગવાન આ જીવને ગર્ભવાસ, 84 નરકવાસ એમાંથી મુક્તિ આપે છે અને પૃથ્વી ઉપર એને જન્મ એ પ્રમાણે આપે છે. પરંતુ જીવ કેવો છે? અવળો છે.
જન્મ થાય અને ભગવાનને ભૂલી જાય. જ્યારે જન્મ થાય ત્યારે રડવા માંડે અને એમ કહેતો હોય કે તું ત્યાં ને હું અહીંયા. ભગવાનને એવું કે તું ત્યાં અને હું અહીંયા, મારે તારે કંઈ લેવા દેવા નહીં. આ રીતે એ પોતે ભગવાનને પણ ભૂલી જતો હોય છે, સંતને પણ ભૂલી જતો હોય છે. પરંતુ સંત દયાળુ છે અને સંત પોતે એના જામીન થયેલા હોય છે. એટલે સંત પછી આ જીવની પાસે એ પ્રમાણે જાય છે અને એને ભગવાન ભજવાની એ પ્રમાણે વાત કરે છે. અને પ્રમુખ સ્વામી મહારાજે પછી વાત કરી. આ તો એક ભાગવતની અંદર આ વાત આખી કથા આવે છે. મેં તો તમને ટૂંકમાં જ આ વાત કરી, પણ ભાગવતની અંદર આ બધી વાતો આવે જ છે. અને આ વાત કરી અને પ્રમુખ સ્વામી મહારાજે પછી સભામાં કહ્યું કે અમે અહીંયા આગળ આવ્યા છીએ એ શેના માટે આવ્યા છીએ? કે ભગવાન ભજાવવા માટે આવ્યા છીએ. અમારું વિચરણ જ એના માટે છે કે દરેકને યાદ અપાવવા માટે કે તમે ભગવાનનું ભજન કરો. અને આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય જે રહેલું છે એમણે કાર્ય જે પ્રમાણે કર્યું છે કે જ્યાં આગળ ગયા ત્યાં આગળ દરેકને આ વાત એમણે પોતે સમજાવી છે કે તમે ભગવાનનું ભજન કરો. અને આ પ્રમાણે એમના જીવનની અંદર એ પ્રમાણે આ પ્રસંગ દ્વારા પળે પળે આપણને એ પ્રમાણે જોવા મળે છે. પોતે ભગવાનનું ભજન કરે છે અને આ પ્રમાણે બીજાને પણ ભગવાનનું ભજન પોતે કરાવે છે. પાસપોર્ટ જ્યારે બનવાનો હોય ત્યારે પાસપોર્ટ બનાવવા માટે ફોર્મ ભરવામાં આવે અને એ ફોર્મની અંદર એ પ્રમાણે ત્યાં લખેલું હોય કે તમારો ધંધો શું. તો એની અંદર અમારા સંતોએ તો ભજન ભક્તિ એ જ અમારો ધંધો એ રીતે લખવાનું હોય છે. અને એ જ કાર્ય હંમેશા એ પોતે આ કરતા હોય છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે તમે બધા ઇન્ડિયાથી અહીંયા આગળ આફ્રિકા આવ્યા તો યોગી બાબા અહીંયા આગળ આવી ગયા અને તમને બધાને આ પ્રમાણે સમજાવ્યું કે ભગવાન ભજો, ભગવાન ભજો અને બીજાને પણ ભગવાનનું ભજન કરાવો. આફ્રિકાની અંદર હરમાનભાઈને સત્સંગ થયો અને સાચી વાત સમજાવી તો પછી એમણે ઘણા બધાને પણ ત્યાં આગળ આ ભગવાન ભજવાની સત્સંગ કરવાની બધી વાત છે એ ત્યાં સમજાવી. અને એમના થકી વસોના મગનભાઈને સત્સંગ થયો તો મગનભાઈને પણ એ પ્રમાણે આ વાત સમજાઈ ગઈ તો અખંડ ભજન એ પ્રમાણે પોતે કર્યું અને બીજાને પણ કરાવ્યું. ત્યાં આફ્રિકાની અંદર તો રાતના સત્સંગ કરવા માટે બેસે ત્યારે જૂના હરિભક્તો હતા એ બધા વાત કરતા હતા કે અમારે તો આખી રાત શિબિર ચાલ્યા જ કરે કે છે. આપણે દિવસે કલાક 2 કલાક કે 4 કલાકની શિબિર હોય અને એમાં એ પ્રમાણે વચ્ચે વચ્ચે રિસેસ પડે, જમવાનો ટાઈમ હોય, ઓલી પાછું બીજી રિસેસ પડતી હોય, એવું બધું ચાલે. પણ આફ્રિકામાં તો કહે છે કે અમારે તો રાતના બેઠા હોય 9 વાગ્યાથી જમીન કરીને તે સવારના 4 વાગે ઉઠવાનું, નાવા ધોવા જવાનું, ત્યાં સુધી કથા વાર્તા અખંડ ચાલે. આ રીતે ભજન ભક્તિ અખંડ એ રીતે આફ્રિકાની અંદર પણ થતી. અહીંયા આગળ પણ આ પ્રમાણે દેશમાં એવા ઘણા હરિભક્તો હતા. મણિભાઈ સલાડવાળાને
રાતના બેસે તો એ પ્રમાણે આખી રાત એ પ્રમાણે વાતો કરતા હોય એ પણ આપણે જોયેલું છે અને સાંભળેલું પણ છે. એટલે આ ભગવાન ભજવા માટે જ આ સંતનું વિચરણ એ પ્રમાણે હોય છે અને એનાથી જ આ જીવને છે સાચી વાત સમજાતી હોય છે. નહીંતર પછી આ પ્રમાણે જો યોગમાં ના આવે તો આપણું જીવન ક્યાં આગળ ચાલ્યું જાય કે ખબર ન પડે. પ્રભુ સ્વામી મહારાજ અમેરિકાની અંદર હતા અને પછી ત્યાં આગળ એ પ્રમાણે સ્વામી પહેલી વાર ગયા હતા 74માં અને એ વખતે સભા કરેલી અને સભા પૂરી થઈ અને ત્યાર પછી બધા એ પ્રમાણે સ્વામીને પગે લાગવા માટે આવતા હતા અને પગે લાગવા માટે આવતા હતા એટલે સ્વામી બધાને ખબર અંતર પૂછે, તમારું કયું ગામ, શું કરો છો, એ પ્રમાણે બધું એ પ્રમાણે પૂછે અને પછી કોઈને વ્યસન હોય તો વ્યસન છોડવા માટે પણ એ પ્રમાણે વાત કરે. કોઈને કંઠી પહેરવી હોય તો કંઠી પણ એ પ્રમાણે પહેરાવે અને ત્યાર પછી સ્વામી આજ્ઞા કરે કે તમારે આ પ્રમાણે સત્સંગ સભાની અંદર આવવું, દર રવિવારે સભામાં આવવું, એમ બધી વાતો એ પ્રમાણે કરે અને દરેકને સમજાવે. તો એમાં એ પ્રમાણે સ્વામી પોતે મળતા હતા. એમાં એક ભાઈ આવ્યા લાઈનમાં અને લાઈનમાં આવી અને એ પગે લાગ્યા. એટલે સ્વામીએ કહ્યું કે તમે આ પ્રમાણે કંઠી ફેરવી હોય તો તમને વર્તમાન ધરાવીએ. ત્યારે એ ભાઈએ કહ્યું કે સ્વામી હું તો વૈષ્ણવ છું એટલે મારે કંઠી પહેરવાની જરૂર નથી. સ્વામીને એમ થઈ ગયું કે અમેરિકાની ધરતી ઉપર આવું કોઈ કહેનાર હોય કે હું વૈષ્ણવ છું એટલે કે ભગવાનનો ભક્ત છું એવું કોઈ કહેનાર હોય તો એના જેવી બીજી કોઈ મોટી વાત નહીં. એટલે સ્વામી રાજી થયા. સ્વામી કે તો વાંધો નહીં, પણ તમે આ પ્રમાણે વૈષ્ણવ છો તો પછી તમે આ ભગવાનનું ભજન તો કરો છો ને? કારણ કે ભજન તો હવે કંઈ માળા એવું કંઈ પૂજા પાઠ થતું નથી કહેશે. એટલે ખાલી કહેવા માટેના વૈષ્ણવ પછી તો રહ્યા. એટલે પછી સ્વામીએ કહ્યું કે તમારે કંઈ વ્યસન છે? ત્યારે સ્વામીએ પેલા ભાઈએ કહ્યું કે સ્વામી આમ તો વ્યસન નથી, પણ કંઈ પાર્ટી હોય અને જ્યારે પાર્ટીમાં જઈએ ત્યારે દારૂ પીવાનું એવું થઈ જાય છે. એટલે એ વખતે બધું પાછું લેવાઈ જતા હોય છે. ત્યારે એ વખતે સ્વામી એમને સમજાવ્યું અને કહ્યું કે તમે અમારી આગળ એવું કહ્યું કે હું વૈષ્ણવ છું એટલે આ મારે કંઠી પહેરવાની જરૂર નથી. ત્યારે સ્વામીએ કહ્યું કે તમે પાર્ટીમાં જાઓ અને દારૂ પીવો ત્યારે તમને યાદ નથી આવતું કે હું વૈષ્ણવ છું, કે મારાથી આ દારૂ ન પીવાય, કે માંસ ન ખવાય, કે બીડી ન પીવાય? એ વખતે કેમ યાદ આવતું નથી? એટલે પેલો ભાઈ જવાબ આપી શક્યા નહીં, શોભીલા પડી ગયા અને ઢીલા પડી ગયા. સ્વામી કે સારું છે કે તમને અમારી પાસે આ વૈષ્ણવ છું એટલું યાદ આવ્યું, એ સારી વાત છે, પણ પાર્ટીમાં કેમ યાદ આવતું નથી? તો એ વખતે તમારે યાદ રાખવું જોઈએ કે આ પ્રમાણે મારાથી આ દારૂ માંસ લેવાય નહીં, મારાથી આ સિગારેટ પીવાય નહીં અને આ પ્રમાણે આ બીજું કોઈ પણ વ્યસન છે એ મારાથી થાય નહીં. એ ઘરે પણ હોવું જોઈએ અને પાર્ટીમાં પણ યાદ રાખવું જોઈએ અને એ બધું આપણાથી લેવાય નહીં. સ્વામીએ પછી તો એ રીતે એમને ઉપદેશ આપ્યો. ત્યારે ભાઈએ પછી સાચી વાત કરી અને કહ્યું કે સ્વામી તમે મને તે વાત કરી ખરેખર સાચી છે કે જ્યારે હું ઇન્ડિયા હતો અને ઘરે હતો ત્યારે તો મારી માતા છે એ મને ગૌમૂત્ર છે રોજ પીવડાવતી અને એ રીતે આ
ભગવાનના દર્શન કરવાના, માળા ફેરવવાનું, એ બધી જ વાત એ પ્રમાણે માતા કરતા. અને છેલ્લે જ્યારે મારે આવવાનું થયું ત્યારે એ વખતે મારી માતાએ એમ કે મને વાત કરી અને કહ્યું કે બેટા, તું અમેરિકા જાય છે, વાંધો નથી, સારું છે, તું જીવનમાં સુખી થા, આગળ વધજે, કંઈ વાંધો નથી, આપણા માટે સારી વાત છે. પણ ત્યાં અમેરિકા ગયા પછી તું આપણો ધર્મ છે એ બરોબર પાળજે, આપણો ધર્મ તો ભૂલીશ નહીં. એટલે પછી એ ભાઈએ કહ્યું કે સ્વામી, આ હું અહીંયા 15-20 વર્ષથી અહીંયા આગળ આવ્યો છું, આવી વાત મને તમે જે વાત કરી એવી વાત કોઈએ હજુ સુધી કરી નહોતી. આજે તમે મને વાત કરી ત્યારે મને મારી માતા યાદ આવી ગઈ કે મારી માતાએ મને આ બધી વાત કરેલી, એ જ વાત તમે આજે મને અહીંયા આગળ આ પ્રમાણે વાત કરી છે. એની આંખમાં તો પછી આંસુ આવી ગયા અને એને એના માતા સાંભળ્યા અને માતા સાંભળ્યા ને પછી એને કહ્યું કે સ્વામી, આજે તમારી અંદર મને મારી માતાના દર્શન થયા કે આ ઉપદેશ મારી માતા આપતા હતા, એ જ ઉપદેશ આજે તમે આપ્યો છે. અને હવે આજથી હું નિયમ લઉં છું અને આજથી હું તમારી પાસે આ વર્તમાન પણ ધરાવું છું, કંઠી પણ પહેરું છું અને હવે પછી ક્યારેય આ પ્રમાણે હું આ દારૂ, માંસ કે સિગરેટ કે બીજું એવું કોઈ પણ વ્યસન કરીશ નહીં. ત્યારે જો આ ભગવાન અને સંત એમનું કાર્ય જ આ છે કે આપણું જીવન અધોગતિને માર્ગે જતું હોય એની જગ્યાએ આ ભગવાનને માર્ગે આપણું જીવન એ પ્રમાણે વળે અને આ જીવનમાં ભગવાનની ભક્તિ થાય, સત્સંગ થાય અને ભજન થાય. એના માટે જ આ પ્રમાણે સંતનું આ પ્રમાણે વિચરણ હોય છે. અને એ રીતે જ આપણને આ ભગવાનના રસ્તેથી આપણે આડા ફંડાઈ ગયા હોય એટલે આપણને વળી પાછા ભગવાનના માર્ગે આવા મોટા સંત છે એ લાવી દેતા હોય છે. એટલે સ્વામી કહે કે અમારો ધંધો જ આ ભગવાનનું ભજન કરવાનો છે અને ભજન કરાવવાનો છે. હરિભક્તોને ત્યાં આગળ વાત કરી અને સ્વામીએ સમજાવ્યું કે યોગી બાબા તમારી પાછળ અહીં આફ્રિકા આવ્યા અને અહીંથી પાછા લંડન ગયા, તો યોગી બાબા લંડન પણ ત્યાં આગળ પહોંચ્યા અને 1970માં યોગી બાબા લંડન ગયા. ત્યાં ચર્ચની અંદર એ પ્રમાણે આપણું મંદિર પણ ત્યાં બનાવ્યું અને ત્યાં આગળ પણ બધા આફ્રિકાના હરિભક્તો લંડનમાં આવેલા એ બધાને પણ પાછા મળ્યા અને વળી પાછો ત્યાં સત્સંગ એ પ્રમાણે જાગૃત કરી દીધો અને ભજન ભક્તિ કરતા એ પ્રમાણે કરી દીધા. અને પછી આ પ્રમાણે સ્વામીએ ત્યાં આગળ કહ્યું કે આપણે ગમે ત્યાં આગળ જઈશું તો પણ આ ભગવાન છે અને સંત એ આપણને છોડવાના નથી અને આપણને સાચી વાત સમજાવવા કહેવા માટે જ એ પોતે આવતા હોય છે. વિવેકસાગર સ્વામી તો રમૂજની અંદર વાત કરે કે તમે ચંદ્રલોક જશો ને તો ચંદ્રલોક ઉપર પણ આ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ આવશે અને સમજાવશે કે આ ભગવાનનું ભજન તમે કરો. એ કહેવા માટે તમારી પાછળ પાછળ એ પ્રમાણે ફરશે. ભલે આપણે ચંદ્ર ઉપર નથી ગયા પણ પ્રમુખ સ્વામી મહારાજ તો પોતે પહોંચી ગયા. તમને ખ્યાલ હશે કે સ્વામીની જે મૂર્તિ છે એ ત્યાં અમેરિકામાં નાસાની અંદરથી પેલું જે યાન ગયું એની અંદર પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ છેક ચંદ્ર ઉપર ત્યાં આગળ લઈ ગયા અને એના ફોટા ને બધું પેપરની અંદર પણ આવેલું, એની વિડીયો પણ એ પ્રમાણે આવેલી. એટલે પ્રમુખ સ્વામી મહારાજ તો આપણી પહેલા ત્યાં ચંદ્ર ઉપર પહોંચી ગયા છે. એટલે આપણે ગમે ત્યાં આગળ જઈએ તો પણ આપણને આ પ્રમુખ સ્વામી મહારાજ, આ મહંત સ્વામી મહારાજ વર્તમાન કાળે એ પ્રમાણે વિચરણ કરી અને આપણને આ પ્રમાણે આખી વાત છે એ સમજાવે છે. એટલા માટે જ આ એમનું એ વિચરણ રહેલું છે અને એમના યોગની અંદર જે કોઈ આવે એમને આ પ્રમાણે
આ સાચી વસ્તુ છે એ સમજાતી હોય છે. એવા તો ઘણા બધા પ્રસંગો અને એવા ઘણા બધા દાખલાઓ એ પ્રમાણે બનેલા છે. મહારાજના સમયની અંદર જોગન પગી હતા અને એ પ્રમાણે જોગન પગીને મહારાજે એ પ્રમાણે સુધાર્યો અને એનું જીવન એવું કરી દીધું કે પોતે મોટો ભક્ત બની ગયો. તો પ્રમુખ સ્વામી મહારાજ, યોગી બાપા અને મૌન સ્વામી એમના જીવનના યોગની અંદર પણ જે આવ્યા એ બધાના જીવન પણ એ પ્રમાણે બદલાઈ ગયા અને ભગવાનને માર્ગે એ પ્રમાણે વળી ગયા. દારેશ્વરના સુભાષભાઈ છે, હવે એમની વાત અત્યારે તો એ પોતે ધામમાં ગયા, પણ તેમ છતાંય એ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા તો એમનું એ પ્રમાણે જીવન કેટલું બધું આ પ્રમાણે પલટાઈ ગયું કે એમનું જીવન એ જોગન પગીને પણ ટક્કર મારે એવું એમનું જીવન હતું. અને એ પ્રમાણે આ કે એમને પોતે શિકારનો શોખ, એટલે આ જંગલી પ્રાણીઓ છે અને પશુઓ એ બધાનું શિકાર કરી અને એ પોતે માંસ ખાતા હતા. એમના મોઢે જ એમની આખી વાત છે જીવન પરિવર્તનની, એ આપણે સાંભળીએ, વિડીયોની અંદર જોઈએ છે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે કેવું એમનું એ પ્રમાણે જીવન હતું. અને જ્યારે આપણો શતાબ્દી ઉત્સવ, સંસ્થાનો શતાબ્દી ઉત્સવ 2007ની સાલમાં ઉજવાયો ત્યારે એ વખતે એ પ્રમાણે એમને પોતે પ્રવચન કરેલું અને કહેલું કે આ પ્રમાણે આ આફ્રિકાનો સિંહ કેવો હોય એ તો તમે બધાએ એ પ્રમાણે જોયો છે. એનો એ જ સિંહ આજે તમારી સામે જ ઊભો છે અને અત્યારે ગરીબ ગાય જેવો એ પ્રમાણે બની ગયો છે અને હાથમાં બંદૂકને બદલે આ માળા આવી ગઈ છે. એટલે સુભાષભાઈ પણ બંદૂક શિકાર માટે બંદૂક વાપરતા હતા, પણ એની જગ્યાએ પોતે એવા ભક્ત બની ગયા તો અખંડ એ પ્રમાણે પોતે ભજન કરતા હતા. સભામાં એ પ્રમાણે આવ્યો હોય ત્યારે તો ભજન કરે, પરંતુ ઘેર જાય પછી ધંધા માટે ઓફિસમાં બેઠા હોય ત્યાં આગળ પણ અખંડ એ પ્રમાણે માળા એમને ચાલતી હોય. એમના યોગની અંદર આવે કોઈ પણ તોય પણ એમને સત્સંગની વાત એ પ્રમાણે કરે અને સત્સંગને માર્ગે વાળે. અને આજે પણ એ પ્રમાણે ત્યાં દારેસલામમાં છે ભરતભાઈ, એ પોતે એક એવા કે આ પ્રમાણે વ્યસનની અંદર જ ડૂબેલા. આવા તો ઘણા બધા હરિભક્તો અને એમના માતુ ભરતભાઈના માતુશ્રી છે, એમને એ પ્રમાણે મનમાં ઈચ્છા કે મારા દીકરાનું જીવન છે કંઈક પરિવર્તન થાય અને આ સત્સંગને માર્ગે ચાલે, ભગવાનને માર્ગે ચાલે તો એ પ્રમાણે આ સારું. ત્યારે એ વખતે ડૉક્ટર સ્વામી ત્યાં આગળ દારેસલામ પધારેલા અને એમના ભરતભાઈના માતુશ્રીની ઈચ્છા હતી કે આપણા ઘરે ડૉક્ટર સ્વામી પધરામણી કરે અને આ પ્રમાણે આ દીકરા ભરતને સમજાવે તો સારું. એટલે એમના માતાએ ભરતભાઈને જ વાત કરી અને કહ્યું કે તું મંદિરે જા અને આ ડૉક્ટર સ્વામી છે એમને તું આ પ્રમાણે આપણા ઘરે પધરામણીમાં લઈ આવ. ત્યારે એમણે ભરતભાઈ અને માતાને કહ્યું કે જો હું લઈ આવું ખરો, પણ મને આ સત્સંગ કરવાની કે વ્યસન છોડવાની વાત નહીં કરવાની, તો પછી હું એને લઈ આવું કહે છે. એની માતાને પણ આવું બધું કહી દીધું અને કહ્યું કે ત્યારે એની માતાએ કહ્યું કે તું એક વાર જાતો કરો અને અહીંયા આગળ લઈ આવ. અને પછી ભરતભાઈ ત્યાં મંદિરે ગયા, ડૉક્ટર સ્વામીને ત્યાં આગળ મળ્યા અને કહ્યું કે મારી માતાએ કહ્યું છે પધરામણી કરવા માટે ત્યાં આગળ ઘરે આવવાનું છે. એટલે ડૉક્ટર સ્વામી તૈયાર થયા, પણ ડૉક્ટર સ્વામીને કહ્યું કે જો તમારે મને વ્યસન છોડવાની વાત નહીં કરવાની, ભગવાન ભજવાની વાત નહીં કરવાની, તો હું તમને મોટરમાં લઈ જાઉં ઘરે. એટલે એ પ્રમાણે વાત કરી અને પછી મોટરમાં લઈ આવતા હતા.
એટલે હવે ડૉક્ટર સ્વામીને એમ કે આ ગમતમાં એણે વાત કરીએ છીએ. એટલે ડૉક્ટર સ્વામીએ પછી રસ્તાની અંદર એમને પૂછ્યું તમારું નામ શું કરો છો, અને પછી વ્યસન બાબતમાં પૂછ્યું કે વ્યસન કરો છો. એટલે તરત જ ભરતભાઈએ ગાડી ઊભી રાખી સાઈડમાં અને કે ઉતરી જાઓ ગાડીમાંથી. ડૉક્ટર સ્વામીએ આપણને નવાઈ લાગે અત્યારે, પણ ડૉક્ટર સ્વામીને ઉતારી મૂક્યા રોડ ઉપર અને પહોંચી ગયા ઘરે. એ તો એની માતાએ પૂછ્યું કેમ ખાલી આવ્યો, ડૉક્ટર સાહેબ ના આવ્યો? એ કે મને વ્યસન છોડવાની વાત કરતા હતા કે છે, હું એની જોડે ના આવું કે છે, હું એને ના લઈ આવું કે છે. એટલે આવા ભરતભાઈ હતા અને છે હજુ. એ પોતે પણ એ પ્રમાણે વાત કરે છે અને એમની વાતો સાંભળીએ તો આપણને આમ જુદી જ લાગે. આપણને એમ થાય કે આવું તે હોતું હશે, પણ ખરેખર એમનું જીવન એ પ્રમાણે એવું જ હતું. ડૉક્ટર સાહેબને પણ રોડ ઉપર ઉતારેલા અને પછી ડૉક્ટર સાહેબ ગમે તેમ કરીને મંદિરેથી બીજા હરિભક્તની ગાડીમાં એ રીતે પહોંચી ગયા. પણ પછી તો આ રીતે પ્રમુખ સાહેબ મહારાજના કંઈક દર્શન કર્યા ભરતભાઈએ દૂરથી પણ, અને ખબર નહીં એ દ્રષ્ટિની અંદર જ મનના વિચારો આખા બધા બદલાયા અને પછી આખું એમનું પરિવર્તન થઈ ગયું. એ ભરતભાઈ આજે પણ ભરતભાઈ બોર કતરીય એ પોતે દારસલામાં આજે પણ છે. અને આજે તો રાત દિવસ સત્સંગ, બીજી કોઈ વાત જ નહીં. સવાર પડે અને મંદિરે સીધા મંદિરની સેવા અને સત્સંગ કરવાનું, ભજન કરવાનું, એ સિવાય બીજી કોઈ વાત જ નહીં. ત્યારે આપણને આ પ્રમાણે ખ્યાલ આવે કે આવા જે પુરુષો છે, આવા જે સંતો છે, એમના યોગની અંદર આ પ્રમાણે જે કોઈ આવે છે એમના જીવનની અંદર એ પ્રમાણે પરિવર્તન પણ આવી જતું હોય છે. ત્યારે એવા પુરુષનો આપણને યોગ પ્રાપ્ત થયો છે. અને આ વર્તમાન કાળે આ પ્રમુખ સાહેબ મહારાજે પોતે આ આપણને પત્રમાં લખીને આપેલું છે કે આ મન સ્વામી છે એ જ આ પ્રમાણે મારા દેહ વિલય પછી આ સંસ્થાના આ પ્રમુખ તરીકે રહેશે અને આ પ્રમાણે બધાના ગુરુ તરીકે પણ એ રહેશે. એ રીતે આપણને સમજાયું છે અને આપણે બધા પણ આ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે અત્યારે આ મન સ્વામીને આપણે ગુરુ તરીકે પણ સ્વીકારી લીધા છે અને એ સંસ્થાના પ્રમુખ પણ છે. તેમ છતાંય એ પોતે એવું કોઈ દિવસ મનની અંદર માનતા નથી. હંમેશા મન સ્વામી મહારાજ તો એક જ વાત કરે કે આપણે તો દાસ છીએ, આપણે તો સેવક જ છીએ. મન સ્વામી મહારાજ ત્યાં આફ્રિકામાં હતા અને બપોરે એ પ્રમાણે પોતે આરામમાં જતા હતા. ત્યારે સેવક સંતો ત્યાં આગળ હતા. ત્યારે અચાનક સ્વામીએ આરામમાં જતા પહેલા ત્યાં આગળ વાત કરી કે આ પ્રમાણે સાધુ કેશવ જીવન દાસ. એટલે મને કોઈ દિવસ સ્વામી કે આ ગુરુ છું એવું મનમાં મનાતું જ નથી કે હું બધાનો ગુરુ છું, હું તો બધાનો દાસ છું. આ રીતે પોતે મહંત સ્વામી પોતે વર્તે છે અને એમના જીવનની અંદર આ વસ્તુ પણ આપણને આ નિર્માલીપણું છે એ જોવા એ પ્રમાણે મળે છે. દરેકને વિશે એમને પોતાને દિવ્ય ભાવ અને એ આપણું જે એ પ્રમાણે જીવન છે એના સામે કંઈ દ્રષ્ટિ રાખતા નથી કે જોતા નથી ઊંડાણથી, પરંતુ બધા દિવ્ય છે એ દિવ્ય ભાવથી જ પોતે હંમેશા જુએ છે. બધા ભગવાનના ભક્ત છે. ગમે તેવો વિરોધી હોય કે એ પ્રમાણે બીજા પ્રકારનો હોય કે પેલો વ્યસની હોય કે ગમે તે હોય, તેમ છતાંય મન સ્વામી મહારાજ દરેકને માટે એવો દિવ્ય ભાવ અને એ પ્રમાણે એવી દિવ્યતા જ એમાં એ પોતે હંમેશા જોતા હોય છે. ત્યારે આ જે વસ્તુ છે એ આપણને મળી છે એટલે આપણા બહુ મોટા ભાગ્ય છે. આવા સંતનો જોગ થયો છે, આવા પુરુષોનો જોગ થયો અને આપણે આ સત્સંગના યોગની અંદર આવ્યા. આપણને સાચી વાત એ પ્રમાણે એમના થકી સમજાય છે અને એ રીતે આપણે એમની આજ્ઞા પ્રમાણે, એમની રુચિ પ્રમાણે એ રીતે આપણે જો ભજન ભક્તિ સત્સંગ કરીએ, આજ્ઞા પાળીએ
તો આપણા ઉપર એ પ્રમાણે રાજી એ પોતે થતા હોય છે. એટલે આ ભગતજી મહારાજની આ જે જન્મજયંતિ છે એ નિમિત્તે સભા રાખેલી છે. તો આપણા જીવનની અંદર પણ એ પ્રમાણે આપણું આ જીવન જે ભગતજી મહારાજનું છે એ પ્રકારે એમના જીવનમાં સત્પુરુષને રાજી કરવાની જે તમન્ના હતી એમ આપણા જીવનની અંદર પણ એ તમન્ના રહે કે એમની શું રુચિ છે અને શું મરજી છે એ રીતે આપણે એમને વર્તી અને રાજી કરી શકીએ. અહીંયા મંદિરની અંદર બોર્ડ મારેલું છે યોગી બાબાનું વચન કે 25,000નો નફો જતો કરીને પણ રવિવારની સભાની અંદર જવું. આ એક યોગી બાબાએ આજ્ઞા કરી છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ એ આજ્ઞા પ્રસંગો બાદ પણ આપણને સમજાવી છે. મહંત સ્વામી મહારાજ પણ આ રવિવારની સભામાં આવવું, વ્યવસ્થિત ટાઈમે આવી જવું, વહેલા આવવું, એ બધી વાતો પણ આપણને સમજાવી છે. તો એ પણ એમની એક મોટી આજ્ઞા છે. તો એ પણ આપણે દરેકે આજ્ઞા પાળવાની છે અને એના માટે આપણે દરેકે અંતરદ્રષ્ટિ કરવાની છે કે ભાઈ આ આજ્ઞા તો કરી છે પણ આપણે રવિવારની સભામાં નિયમિત આવીએ છીએ ખરા? તો આવીએ છીએ ખરા, પણ ટાઈમે આવીએ છીએ એ આપણે જોવાનું. પાછું ઘણા તો સભા પૂરી થવા આવે ત્યારે પણ આવતા હોય છે. કદાચ કોઈ કામકાજ પ્રસંગે કદાચ એવું બને એ આપણે દરેકે અંતરદ્રષ્ટિ કરીને જોવાનું છે. પણ કંઈ કામ ન હોય અને ખાલી ગપ્પા મારવા માટે જ આપણે મોડા આવતા હોઈએ તો એ આપણી ભૂલ કહેવાય, એ આપણી ખોટ કહેવાય. તો એ બધું જે કંઈ છે આપણામાં એ આપણે દરેકે સુધારવાનું છે અને એમની રુચિ પ્રમાણે આપણે આપણું જીવન એ પ્રમાણે બનાવવાનું છે. અને એ રીતે બનાવીએ તો ભગતજી મહારાજે ગુણાત્યાન સ્વામીની આજ્ઞા પાળી અને એમની રુચિ જોઈ, મરજી જોઈ અને પોતે એ રીતે વર્ત્યા, કાર્ય કર્યું. તો ગુણાત્યાન સ્વામી કહેતા કે આ છૂટી ભલા થઈ ગઈ. મારે ઘણું જ્ઞાન નહોતું આપવું પણ એવી આ છૂટી ભલા થઈ ગઈ કે આ પ્રમાણે જ્ઞાન એને અપાવી દીધું. અને સ્વામીએ કહેલું, ગુણાત્યાન સ્વામી, કે આ જ્ઞાન લેવું એ કંઈ સહેલું નથી. એ તો ઘરબાર છોડીને તમે અહીંયા આગળ આવો અને આ સેવા કરો તો પછી આ જ્ઞાન મળે એવું છે. ત્યારે આપણે અહીંયા આગળ આવીએ છીએ તો ભજન ભક્તિ કરવા માટે, જ્ઞાન મેળવવા માટે આવીએ છીએ. તેમની રુચિ મુજબ આપણું જીવન બને એ પ્રકારનું કાર્ય આપણે કરી શકીએ અને મોટા પુરુષને રાજી કરી શકીએ એવું બળ, બુદ્ધિ અને શક્તિ મળે એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્ય ધર્મચામ સ્વામીનો આપણે ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે સાંજે પણ પ્યારા મંદિરનો પાઠોત્સવ છે, સાથે સાથે ભગવતી હોલી, એટલે દરેક હરિભક્તોને ખૂબ લખવામાં આવશે. તો સાંજનો કાર્યક્રમ છે તો સાંજે પણ ખૂબ બધા સંખ્યાની અંદર બધા સૌ હરિભક્તોને વિનંતી કરીએ છીએ. Swaminarayan